તો જય માતાજી મિત્રો, તો કેમ છો? તો સ્વાગત છે તમારું એક નવા ધમાકેદાર બ્લોગમાં। સવારના વાગી ગયા છે 9 અને આપણે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ અને અત્યારે આપણે જવાનું છે આજે જામનગર મિત્રો। આપણો ભાઈબંધ આપણે આરાધના ધામ મૂકવા આવે છે મિત્રો। તો ચાલો મિત્રો તમે બ્લોગમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો। આપણે આજે જામનગર ઘણું બધું કામ છે મિત્રો। આપણો ભાઈબંધ આવે છે અત્યારે આપણે આરાધના મૂકવા ગાડી લઈને। તો ચાલો મિત્રો હવે આપણે જામનગર માટે નીકળીએ। તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે। ચાલો મિત્રો હવે આપણે જામનગર જવાનું છે। આપણો ભાઈબંધ આવે છે આપણે આરાધના મૂકવા ગાડી લઈને। ચાલો ભાઈબંધ આવે છે, જો હમણાં ગાડી લઈને આપણે આરાધના મૂકી જાય। તો તમે મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો। ચાલો તમને હું રસ્તામાં પાછા મળીશું। હાલો મિત્રો હું આરાધના પહોંચી ગયો। હવે આપણે અહીંથી બસમાં બેવાનું છે મિત્રો। જો આપણે આરાધના આવી ગયા હે। ચાલો મિત્રો પછી રસ્તામાં પાછું જામનગર પહોંચી ગયા છે અને આપણે વિશાલ હોટલે ઉતરી ગયા છે મિત્રો। ચાલો મિત્રો હવે આપણે ફૂઈના ઘરે જઈએ પછી મળીએ થોડીક વાર પછી પાછા। સાંજના વાગવા એવા છે 6 ને આપણે જમવાનું બપોર આપણે જમાઈના ઘરે હતું વિશાલના ઘરે। અત્યારે આપણે ફૂઈના ઘરે જમવાનું છે મિત્રો। પણ આપણે આજે વાળ કટિંગ કરાવવાના છે, આપણે એની ફુવાની દુકાન જવાનું છે। ચાલો મિત્રો હવે તમને રસ્તામાં પાછા મળીએ। આપણે વાળ કાપવા જવા છે અત્યારે, સાંજે આપણે ફૂઈના ઘરે જમવાનું છે મિત્રો। ચાલો મિત્રો તમે બ્લોગમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો। હું ને મારા ફૂઈનો છોકરો નીકળી ગયા છે, અમારે વાળ કાપવા જવા છે મિત્રો। જો અમે હાલીને જાય છે મિત્રો। જો આમ બે નીકળી ગયા છે મિત્રો। હવે રસ્તામાં આપણે હાલીને જવાનું છે, પછી ત્યાંથી આપણે રિક્ષો કરી લે હું જકાતના કે આપણે જવાનું છે મિત્રો વાળ કાપવા। ત્યાં આપણા ફૂવાની દુકાન છે એટલે ત્યાં જવાનું છે। હાલો તો હવે ધીરે ધીરે હાલીને જાય, પછી ત્યાંથી રિક્ષો કરી લે હું મિત્રો। તો હાલો પછી થોડીક પછી આપણે પાછા મળ્યા। આપણે સમર્પણેથી રિક્ષામાં બેસી ગયા હતા। અત્યારે આપણે આવી ગયા છે જકાતના કે આપણે વાળ કાપવાના છે મિત્રો। આપણે નાસ્તો કરી લીધો છે મિત્રો। આપણે નાસ્તો કરીને હવે આપણે વાળ કાપવા જવા છે। ચાલો મિત્રો હવે આપણે જઈએ મિત્રો। આપણા વાળ કપાઈ ગયા છે મિત્રો। જો મસ્ત મજાના આપણે ઝીરો કટિંગ વાળ કપાવી નાખ્યા છે મિત્રો। અત્યારે આપણે અહીંયા દુકાને બેઠા છે મિત્રો। જવાનું છે ઘરે પણ થોડીક વાર પછી જવાનું છે, અડધી કલાક પછી મિત્રો। જ્યારે એ દુકાન બંધ કરે ને ત્યારે આપણે ઘરે જવાનું છે મિત્રો। આપણે બપોરે વિશાલના ઘરે જમવાનું હતું અને અત્યારે આપણા ફૂઈના ઘરે જમવાનું છે મિત્રો। ચાલો મિત્રો હવે આપણે થોડીક વાર બેસી અને થોડીક વાર ફોન જોઈએ, કારણ કે આજ મારા આખા દિવસનું નેટ વધી પડ્યું છે મિત્રો। તો ચાલો મિત્રો હવે આપણે થોડીક વાર પછી પાછા મળ્યા। ચાલો મિત્રો હવે ફોન જોઈ લઈએ આપણે થોડીક વાર મિત્રો। રાતના વાગી ગયા છે 10 અને આપણે દુકાનેથી મિત્રો મસ્ત મજાના વાળ કાપીને આવતા રહ્યા છે મિત્રો। હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ અને પછી જમીન પછી આપણે મળીએ। રાતના વાગી ગયા છે 11:30 ને આપણે ખાઈ પીને થઈ ગયા છે નવરાના। આજે સવારનો જામનગર આવ્યો છો મિત્રો। આપણે બપોરે વિશાલના ઘરે જમવાનું હતું અને અત્યારે આપણા ફુવાના ઘરે જમવાનું હતું મિત્રો। મસ્ત મજાના આપણે જમીન થઈ ગયા છે નવરાને। આપણે હવે બ્લોકને આપવાનો છે એન્ડ અને આપણે કાલે સવારે વહેલું નીકળી જવાનું છે, કારણ કે આપણે સરપ્રાઈઝનું કામ છે મિત્રો। જેમ કે તમને મેં આગલા બ્લોકમાં કીધું આપણે એક સરપ્રાઈઝ છે તમારા માટે, એના કાલે ડોક્યુમેન્ટ દેવા જવાના છે। એટલે હવે ચાલો મિત્રો હવે રાતના વાગી ગયા છે 11:30। આજનો બ્લોગ અહીંયા પૂરો કરી અને મારો બ્લોગ તમને જોવાની મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો। સવારે જ આ જ બ્લોગમાં આપણે પાછા મળીશું। ત્યાં સુધી આવજો, બાય બાય, જય માતાજી મિત્રો। તો કેમ છો? તો સ્વાગત છે તમારું એક નવા ધમાકેદાર બ્લોગમાં। અને સવારના વાગી ગયા છે 8 અને આપણે નાહી ધોઈને નાસ્તો પાણી કરી થઈ ગયા છે ફ્રેશ ને આપણે કાલના જામનગર આવ્યા હતા મિત્રો। હવે આપણે જામનગરથી અત્યારે નીકળવાનું છે મિત્રો। આપણે ખંભાળી ઘણું બધું કામ છે, સરપ્રાઈઝનું કામ છે અને મોબાઈલનું પણ થોડું કામ છે મિત્રો। તો ચાલો મિત્રો તમે બ્લોગમાંથી કન્ટિન્યુ આગળ બન્યા રહેજો। હાલો આપણે જામનગરથી હવે થોડીક વારમાં નીકળીએ। જામનગરથી નીકળી ગયા છે મિત્રો। જો આપણે મંદિરને લઈ જવાનું હતું મિત્રો। હાલો હવે આપણે સમર્પણેથી બસમાં બેસી જશું। આપણે ખંભાળીએ ઘણું બધું કામ છે મિત્રો। ચાલો મિત્રો હવે તમે બ્લોગમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો। આપણે
તો મિત્રો રૂંઢાના વાગી ગયા છે 5 ને હું મિત્રો આજે જામનગરથી આવતો રહ્યો છું મિત્રો. કાલે આપણે જામનગર ગયા તો શુક્રવારે થોડુંક કામ હતું એટલે પ્લસ આપણા વાળ કટિંગ કરાવવાના હતા અને એક ત્યાંથી મંદિર લેવાનું હતું મિત્રો. આજ સવારે હું જામનગરથી આવતો રહ્યો છું અને આપણે ખંભાળીએ ઘણું બધું કામ હતું. એ બધું કામ પતાવીને બપોરે હું ખંભાળીએથી 1 વાગે આવીને ડાયરેક્ટ જમીન સૂઈ ગયો. તો આપણે બપોરે બ્લોક નહોતો ઉતાર્યો મિત્રો, કારણ કે હું જામનગરથી આવ્યો હતો એટલે બહુ થાક હતો એટલે હું ડાયરેક્ટ સૂઈ ગયો હતો. અત્યારે રૂંઢાના વાગી ગયા છે 5 ને આપણે મસ્ત મજાનો ચા પાણી પીને આવી ગયા છે મેળી પર આટો મારવા મિત્રો. આ બ્લોગ થોડોક આપણે મોટો કરવાનો છે, કારણ કે જામનગર હું ગયો હતો ત્યારે મેં બ્લોગ બહુ નહોતો ઉતાર્યો, કારણ કે વેરું નહોતું આવ્યું મિત્રો. તો આજે આ બ્લોગને આપણે બહુ મોટો કરવાનો છે મિત્રો. તો બ્લોગમાં તમે કન્ટિન્યુ આગળ બન્યા જ રહેજો. તો મિત્રો રૂંઢાના વાગી ગયા છે 5 ને આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે મેળી પર આટો મારવાના મિત્રો. આપણે એક મસ્ત મજાની સ્પ્લેન્ડર લેવાની છે મિત્રો. કોઈના ધ્યાનમાં હોય તો કહેજો આપણે, અને કોમેન્ટ કરજો ખાસ કરીને કે સ્પ્લેન્ડર આપણે નવી લેવાય કે જૂની લેવાય મિત્રો. અને કોઈના ધ્યાનમાં સારી એવી સ્પ્લેન્ડર ક્યાંય નજીકમાં પડી હોય તો મસ્ત મજાની મારા બ્લોગમાં કોમેન્ટ કરો. આપણે એ સ્પ્લેન્ડર જોવા પણ જાશું અને અમને ગમશે તો આપણે એ સ્પ્લેન્ડરને ખરીદી પણ લેશું. તો મિત્રો કોઈના ધ્યાનમાં જ્યાં જૂની સ્પ્લેન્ડર હોય તો મિત્રો કોમેન્ટ કરો અને ફટાફટ ગામનું નામ શેર કરો. સાંજના વાગવા આવ્યા છે 6 ને આપણે આજે શનિવાર છે એટલે આપણે આજે હનુમાન દાદાના મંદિરે તેલ ચડાવવા જવાનું છે મિત્રો. તો ચાલો મિત્રો હવે આપણે હનુમાન દાદાના મંદિરે તેલ ચડાવતા આવે. તો મિત્રો રાતના વાગી ગયા છે 8:30 ને હાલો મિત્રો હવે આપણે જમી લઈ. ચાલો મિત્રો કોઈ દાળ ભાત ખાવાય તો હાલો આવી જાઓ ફટાફટ હાલો. અને આપણે મસ્ત મજાના ખાઈ પીને થઈ ગયા છે નવરા. અને મિત્રો આજે હું જામનગરથી આવતો રહ્યો છું. આપણે શુક્રવારે હું સવારમાંથી જામનગર ગયો હતો મિત્રો. આજે શનિવાર છે મિત્રો, જામનગરથી આવતો રહ્યો છું અને હવે આપણે બ્લોકને આપવાનો છે એન્ડ મિત્રો. તો રાતના વાગી ગયા છે 9:30 ને. ચાલો મિત્રો હવે આપણે અહીંયા આજનો બ્લોક અહીંયા પૂરો કરી, અને મારો વિડીયો તમને જો જોવાની મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોકમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.